અડો નહીં આવે હું નીચે આવે અડો નહીં હું તો આવું છું ચાલો કાયદો શીખવાનો હા આનું લ્યો તમે બોલે છો તો નથી કાયદો શીખવાનો ચાલો સાહેબ મને કાયદો શીખવાડશે આ પરમાર સાહેબ મને કાયદો શીખવાડશે જોઈ લેજો આપણા સર્વિસ અધિકારી अल्पेश कथीरिया साथे ट्राफिक पुलिस कर्मचारी ए मार मार्यो तमाचो मार्यो होवानो आक्षेप करी रह्या छे अल्पेश कथीरिया बाइक पार्क करवा मुद्दे आ माथाकूट थई हती ट्राफिक पीआई तमाचो मार्यानो आरोप लगाव्यो छे तो अल्पेशने पोलीस वाનમાં નાખી પોલીસ મથક લવાયો છે પોલીસ મથકમાં પણ અત્યારે હોબાળો ઉગ્ર દ્રશ્યો જોવા મળી રહ્યા છે સમજાવટનો પ્રયત્ન ચાલી રહ્યો છે પરંતુ જેમ થોડીવાર પહેલા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું કે जो मारी माफी मांगवामां आवे छे ऑन कैमेरा नहीं परंतु ऑफ कैमेरा पण जो स्वीकारवामां आवे छे के हाँ तेओए अपशब्द बोल्या हता लाफो मार्यो हतो तो तेओने माफ करवा तैयार छे परंतु अल्पेश कथीरिया अत्यारे पोलीस स्टेशने तेना समर्थको साथे जोबाई रह्या छे ट्राफिक पोलीस कर्मचारी साथे बबाल थई छे अल्पेश कथीरियानी वराछा पोलीस स्टेशने मोटी संख्यामां समर्थको पण अत्यारे पहोंच्या छे पीआई मारी माफी मांगे अल्पेश कथीरियानी अत्यारे मांग छे के पीआई माफी मांगे सामान्य माणस पोलीसथी परेशान होवानी वात पण अल्पेश कथीरियाए जणावी छे अल्पेश कथीरियानुं कहेवुं छे के शुं कोई होद्दो अथवा तो शुं कोई पद पर तमे होव अने ते शाख तमे बतावो तो ज पोलीस तमारी साथे गैरवर्तणूक न करे सामान्य माणसने मान सन्माननो कोई हक नथी ट्राफिक पीआई साथे पार्किंग मुद्दे माथाकूट अल्पेश कथीरियानी जेमां ट्राफिक पीआई तमाचो मार्यो होवानो आरोप अल्पेश कथीरिया लगावी रह्या छे त्यारबाद पोलीस वाનમાં બેસાડી अल्पेश कथीरियाने वराछा पोलीस स्टेशन लाववामां આવ્યા છે ત્યાં મોટી સંખ્યામાં अल्पेशना समर्थको पण જોવાઈ રહ્યા છે તમારી સ્ટ્રીટ લાઈટ ઓકે શું બતાવવાનું છે બુલબુલ ભાઈ બરાબર પોલીસના કર્મચારીઓ સાથે અલ્પેશની આ ઉગ્ર બોલાચાલી આપ જોઈ શકો છો પોલીસ સ્ટેશનમાં જ આ બોલાચાલી થઈ છે અલ્પેશ કથીરિયાનો હાથ પકડતા અલ્પેશ કથીરિયા પોલીસ પર ભડકી ઉઠ્યા છે અને પોલીસ કર્મચારી સાથે બાખડી ઉઠ્યા છે સમજાવટનો પ્રયત્ન ચાલી રહ્યા છે પરંતુ અલ્પેશ કથીરિયાનો ક્રોધ અત્યારે ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે પાટીદારો એક તરફ હોબાળો કરી રહ્યા છે પોલીસ સ્ટેશનની બહાર ધીમે ધીમે સંખ્યા પણ વધી રહી છે સમર્થકોની આ તમામ ટોળાને વિખેરવા માટે પણ અત્યારે પોલીસ કામે લાગી છે आप જોઈ શકો છો પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય બનાવ ન બને કોઈ તોડફોડ ન થાય અથવા તો મામલો વધારે ઉગ્ર ન બને તેના માટેના પ્રયત્નો પોલીસના કર્મચારીઓ કરી રહ્યા છે પરંતુ બહાર હવે સમર્થકોનો મેળાવડો જામ્યો છે અને ઉગ્ર નારા સાથે આ સમર્થકો અત્યારે અલ્પેશ કથીરિયાના સમર્થનમાં આવી ચૂક્યા છે અલ્પેશ કથીરિયાને વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા अल्पेश कथीरियाનું કહેવું છે કે જે ટ્રાફિક પીઆઈ છે તે મારી માફી માંગે કારણ કે વગર વાંકે તેને માર મારવામાં આવ્યો છે ટ્રાફિક નિયમોનો ભંગ એક વ્યક્તિ કરી રહ્યો હતો અને તે સમયમાં અલ્પેશ કથીરિયાએ કંઈક કહેતા પીઆઈએ ટ્રાફિક પોલીસે તેને તમાચો ઝીકી દીધો હતો આ આક્ષેપ છે અલ્પેશ કથીરિયાનો અને ત્યારબાદ આ સમગ્ર બબાલ બાદ ट्राफिक पीआई साथेनी माथाकूट बाद अल्पेश ने पुलिस वान में बेसाड़ी पुलिस स्टेशन वराछा पुलिस स्टेशन सूरतना वराछा पुलिस स्टेशन खाते लई जवामां आव्या आ घटनानी आ किस्सानी जाण थता ज अल्पेशना समर्थको पाटीदारो आप जोई शको छो मोटी संख्यामां वराछा पुलिस स्टेशननी बहार आवी गया हता અને હાલ તો પોલીસ આ તમામ લોકોને કાબૂમાં કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અડીંગો જમાવીને બેઠી ગયા છે તમામ લોકો પોલીસ સ્ટેશનની બહાર
તમામ લોકોની એક જ માંગ છે કે જે ટ્રાફિક પીઆઈએ અલ્પેશ કથિરિયાને લાફો ઝીક્યો છે તે અલ્પેશની માફી માંગે. અલ્પેશના સમર્થકોએ તોડફોડ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ઓપન ઓડિયો છે. તેજસ મોદી ફોન લાઈન પર સુરતથી સંવાદદાતા. તેજસ, મોટી સંખ્યામાં હવે સમર્થકો ધીમે ધીમે ઉમટી રહ્યા છે પોલીસ સ્ટેશનની બહાર. તેમને કંટ્રોલમાં કરવા માટે પોલીસ શું પગલાં લઈ રહી છે? સંપર્ક નથી થઈ શકતો અમારા સંવાદદાતાનો. ફરીવાર આપને જણાવી દઈએ કે અલ્પેશ કથિરિયાની અટકાયત કરવામાં આવી છે. અલ્પેશ કથિરિયાએ પોલીસ સાથે ઉગ્ર વ્યવહાર કર્યો છે, પરંતુ અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે આ વ્યવહાર તેને એટલા માટે કરવો પડ્યો કારણ કે તેને વગર વાંકે તે સવારમાં પોતાના ધંધા રોજગાર માટે ઘરેથી નીકળ્યો હતો અને તે સમયમાં એક બાઇક પાર્ક કરવા મુદ્દે નજીવી બાબતે માથાકૂટ થઈ, જેમાં ટ્રાફિક પીઆઈએ અલ્પેશ કથિરિયાને તમાચો મારી દીધો. આ સમગ્ર મામલો પહોંચ્યો છે સુરતના વરાછા પોલીસ સ્ટેશન. આ પોલીસ સ્ટેશનમાં આપ જોઈ શકો છો, અંદર એક તરફ ઉગ્ર બોલાચાલી ચાલી રહી છે અલ્પેશ કથિરિયાની. પોલીસના અલ્પેશ કથિરિયાની અત્યારે અટકાયત કરી દેવામાં આવી છે. આપ જોઈ શકો છો, પહેલા તો આપણે માહોલ બતાવીશ. અત્યારે જે વરાછા પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પહોંચી ગયા છે અને પાટીદાર સમાજના લોકો પણ અહીં હાજર છે. અલ્પેશની અને જે એસીપી ઇન્ચાર્જ છે પરમાર, તેમની રકઝક થઈ હતી, બોલાચાલી થઈ હતી. અલ્પેશે જ્યારે તેમનો હાથ પકડ્યો ત્યારે તેમને અલ્પેશે જ્યારે તેમનો હાથ પકડ્યો ત્યારે તેને અલ્પેશનો હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ અહીં રકઝક વધી ગઈ છે. અલ્પેશે જે ડીસીપી ઓફિસ છે તેમના જે રૂમ છે તેના દરવાજાને લાત મારી હતી. ત્યારબાદ અત્યારે એસીપી સાથે અને ડીસીપી સાથે માથાકૂટ કરતા તેમની અટકાયત કરી દેવામાં આવી છે. આપણી સાથે એસીપી પરમાર છે. સર, શું ઘટના બની હતી? આપની સાથે અલ્પેશ મળવા માટે આવ્યા હતા. ડીસીપી સાહેબ, સર શું થયું હતું? એકચ્યુઅલી તમને મળવા માટે આવ્યા હતા. મારી સાથે કંઈ નથી થયું. એક પીએસઆઈ સાથે, ટ્રાફિકના પીએસઆઈ સાથે તેમણે વર્તન ખરાબ કર્યું છે, ધક્કામુક્કી કરી છે અને પોતાની ફરજમાં અડચણરૂપ કરી છે પીએસઆઈની, જેથી તેમ અલ્પેશ કથિરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તો અલ્પેશ સાથે જે ઘટનાક્રમ રહ્યો છે તેમાં ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ પોલીસે હાથ ધરી છે. હું આપણે દ્રશ્યો પણ બતાવીશ જ્યાં અલ્પેશને અત્યારે અટકાયત કરવામાં આવી છે. અલ્પેશને અત્યારે જે કસ્ટડી છે તેમાં લઈ લેવામાં આવ્યો છે. અલ્પેશ અત્યારે આપ જોઈ શકો છો વરાછા પોલીસની જે કસ્ટડી છે તેની અંદર છે. અત્યારે તે નારેબાજી કરી રહ્યો છે, પરંતુ જે પ્રકારે આખી ઘટનાક્રમ રહ્યો છે, અલ્પેશને અત્યારે અટક કરી લેવામાં આવી છે અને તેને બેસાડી દેવામાં આવ્યો છે લોકઅપની અંદર. ખાસ જો વાત કરવામાં આવે તો થોડા સમય પહેલાં જ અલ્પેશ જેલમાંથી બહાર નીકળ્યો હતો, તેને જામીન મળ્યા હતા અને અત્યારે ફરી એક વખત અલ્પેશની અટકાયત કરી દેવામાં આવી છે. જે ઘટના રહી છે તેમાં ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે તેની માથાકૂટ થઈ હતી અને ત્યારબાદ જે આખો મામલો છે તે વધુ પેચીદો બન્યો હતો અને અલ્પેશને અત્યારે અટક કરી લેવામાં આવી છે. મામલો જે પ્રકારે આખો ગંભીર થઈ રહ્યો છે અત્યારે જોઈ શકો છો અલ્પેશ પણ અત્યારે નારેબાજી કરી રહ્યો છે. અલ્પેશ જે કસ્ટડી છે ત્યાંથી નારેબાજી અત્યારે કરી રહ્યો છે અને આપણે સંભળાવ્યું. એસીપી પરમારે મને મારવાની ઘટના કીધી છે, મારો એન્કાઉન્ટર કરવાની ધમકી આપી છે. રાહુલ પટેલની હાજરીમાં જોશું મારું કેમ એન્કાઉન્ટર થાય. જોઈ શકાય છે કે અલ્પેશ કસ્ટડીમાંથી બૂમો પાડી રહ્યો છે અને કહી રહ્યો છે કે તેને એસીપી પરમારે મારવા લીધો હતો અને તેની સાથે મારામારીની ઘટના બની છે અને તેના જ પગલે હવે આપ જોઈ શકો છો મામલો વધારે ગંભીર થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં પાટીદારોના ટોળા અહીં પહોંચી ગયા છે અને કેટલાક લોકો અત્યારે ધરણા પર પણ બેસી ગયા છે. ધાર્મિક માલવ્યા છે, માઇકલ છે, તમામ જે કાર્યકર્તાઓ છે તે અત્યારે ધરણા પર બેસી ગયા છે અને જે પ્રકારની ઘટના રહી છે તેને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આપણે ધાર્મિક સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. ધાર્મિક, શું થયું છે? શા માટે અલ્પેશની અટકાયત કરવામાં આવી છે? પોલીસને રજૂઆત કરવામાં આવ્યા છે. પોલીસ હિટલરશાહી વાપરી રહી છે, આમ જનતાને, નાગરિકોને દબાવવાના પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા એસીપી સાહેબ જે ઊભા છે એ ગર્ભિત ધમકીઓ આપી રહ્યા છે. એટલે ખરેખર આજે લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. પોલીસ પોતાની વર્દીની દાદાગીરી બતાવી રહી છે. ખરેખર આ લોકશાહી માટે, ગુજરાત માટે ને ગુજરાતની જનતા માટે ઘાતક છે. પોલીસ તંત્ર દ્વારા જો આવો જ વ્યવહાર રહ્યો તો માનનીય ગુજરાતના ગૃહમંત્રી, પોલીસ ઉચ્ચ અધિકારીઓ તમામને હું જણાવવા માંગુ છું કે ગુજરાતની અંદર આંદોલનને લઈ પોલીસ દ્વારા જે ઘર્ષણની ઘટનાઓ બની છે, આ એક દિવસ માત્રની વાત નથી. દરરોજ વરાછા વિસ્તારની અંદર આવી ઘટનાઓ બનતી રહે છે. એનું કારણ આવા જે દાદાગીરીઓ
શાહીવાળા પોલીસ અધિકારીઓ છે પોતાની જે હિટલરશાહી વાપરી રહ્યા છે એને લઈ અને આવી ઘટનાઓ બની રહી છે, ત્યારે પોલીસ તંત્રએ, ન્યાયતંત્રએ ખરેખર આંખ ઉઘાડવાની જરૂર છે. પોલીસની આવા દાદાગીરી સામે એમને અવાજ ઉઠાવવાની જરૂર છે અને આવા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર છે. જો ગુજરાતની અંદર શાંતિ જાળવવી હશે, ગુજરાતની લોકશાહીનું જે હિત જાળવવો છે, ગુજરાતની પ્રજાનું હિત જાળવવો છે, તો આવા અધિકારીઓની દાદાગીરી કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લેવાય. એની સામે ઉગ્ર આંદોલનો થશે. જરૂર પડશે તો તમામ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાતની તમામ જનતાઓ એકત્ર થાય અને આ અવાજને બુલંદ બનાવે. જય હિન્દ. અલ્પેશની છેલ્લા 2 દિવસથી ગઈકાલે સરથાણાની અંદર માથાકૂટ થઈ હતી. આ પ્રકારે આજે વરાછા પોલીસ દરરોજ પોલીસ સાથેનું ઘર્ષણ છેલ્લા 2 દિવસમાં વધી રહ્યું છે. શું કારણ છે? છેલ્લા 2 દિવસની વાત નથી. જે ઘણા સમયથી પોલીસ દ્વારા જે પ્રકારના કામ કરવામાં આવી રહ્યા છે, પ્રજા સાથે જે પ્રકારનો દુર્વ્યવહાર કરી રહેવામાં આવ્યો છે, સામાન્ય પ્રજા બીકના મારે અવાજ નથી ઉઠાવતી અને દબાઈ જાય છે. ત્યારે એક આંદોલનકારી તરીકે અને એક લીડર તરીકે મારી ફરજ છે કે આ અવાજને સમગ્ર ગુજરાતની જનતા સુધી પહોંચાડે, સમગ્ર જનતા સુધી પહોંચાડે કે જે લોકોને આ વર્દીના ખોફથી બીવડાવે છે તો એમની સામે બીવાની જરૂર નથી. એમની સામે એક અવાજ ઉઠાવવાની જરૂર છે, તો જ લોકશાહીનું હિત જળવાશે અને આપણો વિજય થશે. પોલીસ વાન પણ અહીં ગાડી આવી ગઈ છે અને થોડાક સમયમાં આ તમામ લોકોને પણ ડિટેન કરવામાં આવે તેવી શક્યતા છે. ધાર્મિકની ડિટેન કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. આપ જોઈ શકો છો પોલીસે હવે સખત પગલાં હાથમાં લેવાની કાર્યવાહી શરૂ કરી છે અને ધાર્મિક સહિતના જે કાર્યકર્તાઓ છે, નેતાઓ છે, તેને અત્યારે ડિટેન કરવામાં આવી રહ્યા છે. તમામને પોલીસ ડબ્બાની અંદર બેસાડી દેવામાં આવ્યા છે અને જે પ્રકારે પોલીસ હવે ઉગ્ર બની રહી છે, જે આપ જોઈ શકો છો સ્પષ્ટપણે દ્રશ્યો દેખાઈ રહ્યા છે. અલ્પેશ બાદ ધાર્મિક સહિતના જે કાર્યકર્તાઓ છે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી છે અને અલ્પેશ સહિતના તમામ લોકોને અત્યારે પોલીસે ડિટેન કરી દીધા છે. તેમને વિવિધ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવશે તેવી શક્યતા છે. આપણે ધાર્મિક સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. ધાર્મિક ક્યાં છે? ધાર્મિકને બોલાવો. ધાર્મિકની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે. ધાર્મિકને અત્યારે પોલીસે ડબ્બામાં બેસાડી દીધો છે અને ધાર્મિકને અત્યારે કોઈ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે. ધાર્મિક સાથે વાત કરી. ધાર્મિક તમારી અટકાયત કરી લેવામાં આવી છે. ધાર્મિક તમારી અટકાયત કરી લેવામાં આવી, શું કહેશો? પોલીસ દાદાગીરી કરી રહી છે. અહીંયા જાળીની અંદરથી દંડા મારી રહી છે. સમગ્ર ગુજરાતની જનતાએ જોવાની જરૂર છે. લોકશાહીની અંદર અવાજ નહીં ઉઠાવો તો પીડાનો સામનો કરવો પડશે. તમામ લોકોને નમ્ર વિનંતી છે, આંદોલનકારીઓની ફેવરમાં રસ્તા ઉપર ઉતરી આવો અને અમને સમર્થન કરો તો જ વિજય થશે. નગર ગુજરાતની જનતા પીડા ભોગવવાની. નમ્ર વિનંતી, ગબ્બરની અમારી ધરપકડ કરવામાં આવી છે. સુરત આવો અને આખું ગુજરાત પોલીસે એ ગાડી હવે સખત પગલાં લેવાનું ચાલુ કરી દીધું છે. જોકો છો પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને તમામ વિસ્તારમાંથી ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વરાછા પોલીસે એને ઘેરી લેવામાં આવ્યું હતું. જોકો છો ચારે બાજુ ટ્રાફિક દેખાઈ રહ્યો છે અને અલ્પેશ સહિતના તમામ જે પાટીદારો અહીં આવ્યા હતા તમામની અટકાયત કરી લેવામાં આવી છે અને તમામને અત્યારે ડિટેન કરી લેવામાં આવે છે. આપણે એસીપી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, જાણવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના બની છે અને જે પ્રકારે કામગીરી હાથ ધરવામાં આવી છે. આપણે જોઈએ, વાત કરીએ ડીસીપી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના બની છે અને શું કામગીરી કરવામાં આવી છે. ક્રાઇમ સાહેબ, ડીસીપી સાહેબ, આપણે ડીસીપી સાહેબ જોડે વાત કરવાની. સર લાઈવ ચાલુ છે પ્લીઝ. સર શોર્ટમાં શું કામગીરી કરવામાં આવી છે? શું કામગીરી કરવામાં આવી છે? શું કામગીરી કરવામાં થોડા અંદર આવી અંદર નહીં ખોટવાશે. ઓકે બોલો. અત્યારે અલ્પેશ કથેરિયાએ ટ્રાફિકના અધિકારી સુરત શહેર પોલીસના ટ્રાફિક અધિકારી સાથે એને ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી. તે બદલ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનો દાખલ કરવાની વિગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આ દરમિયાન એમના સમર્થકોએ આવીને પોલીસ સ્ટેશને હલ્લાબોલ કર્યું હતું ને બૂમાબૂમ કર્યું હતું. પોલીસના ઘણા સમજાવવા છતાં એ લોકો અહીંયાથી આ કામગીરીમાં રૂકાવટ લાવી રહ્યા હતા અને સમગ્ર રસ્તો રોકીને ઊભા હતા. તો તેમાંથી પણ તેમના કેટલાક કાર્યકરોને હાલ પૂરતા અત્યારે ડિટેન કરવામાં આવેલા છે. સવારના સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ એમની નિયત મુજબની કામગીરી કરી રહેલી હતી. એમાં નો પાર્કિંગમાં પડેલા બાઇકને ટો કરવાની કામગીરી ચાલુ હતું. તે દરમિયાન અલ્પેશ કથેરિયા આવી અને આ કામગીરીમાં રૂકાવટ ઊભી કરી એમને ગાળાગાળી બોલી અને એમને ધમકીઓ આપેલી હતી. એટલે તાત્કાલિક ત્યાં હાજર ટ્રાફિક અધિકારીઓ દ્વારા એમને આ કૃત્ય બદલ
પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલા હતા અને તેમની સાથેના બીજા જે માણસો હતા તે પણ તાત્કાલિક પોલીસની પાછળ પોલીસ સ્ટેશને આવેલા હતા અને અહીંયા આવીને આ રીતનો હલ્લાબોલ કરેલું. સર, તમારી એસીપી સાથે હાથાપાઈ થઈ છે અને આપની ઓફિસના દરવાજાને પણ લાત મારીને ખોલવાનો પ્રયાસ થયો છે, શું કહેશો? અત્યારે હાલ જે ટ્રાફિક અધિકારી સાથે જે બોલાચાલી અને પ્રવૃત્તિ થઈ છે એ બદલનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. ત્યારબાદ એને જે બીજી પણ કાર્યવાહી બીજું પણ જે અહીંયા ગેરકાયદેસર કૃત્યો કરેલા છે, અહીંયા આવીને પણ ગાળો બોલેલી છે, તે બાબતની પણ કાર્યવાહી કરવામાં ચોક્કસ ના, એવું કોઈ જ પોલીસ તરફથી કોઈ જ પ્રકારની કૃત્ય કરવામાં આવેલું નથી. એ નિવેદનમાં તો કંઈ પણ બોલી શકે છે, પણ એ બાબતના પુરાવા કે જે કંઈ પણ હશે અને જો એવું કંઈ પણ થયેલું હશે તો એ પણ ચેક કરવામાં આવશે. સર, પણ જે પ્રકારે છેલ્લા 2-3 દિવસથી પોલીસ સાથે પાટીદારોનું ઘર્ષણ વધી ગયું છે, ગઈકાલે સરથાણામાં, આજે વરાછાની અંદર શું લાગી રહ્યું છે? અલ્પેશ કથિરિયા દ્વારા ગઈકાલે સરથાણામાં પણ અને આજે અહીંયા પણ કોઈના કોઈ રીતે કોઈ પણ ખોટી રજૂઆતોને લઈને અથવા તો પોલીસને ઉકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ પૂરતા સંયમથી છે. પાટીદારો સાથે ઘર્ષણનો આમાં કોઈ જ મામલો નથી. એના કદાચ કોઈ વ્યક્તિગત બાબતો હોય તો જેના કારણે એ આવું કોઈ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. એસીપી જે પ્રકારે એસીપી સાથે માથાકૂટ કરવાની હોય અથવા તો ડીસીપી કચેરીને લાત મારીને ખોલવાનો પ્રયાસ કરવાનો હોય, આ મામલે પણ પોલીસે ગંભીરતા લીધી છે. અત્યારે એક મામલાની અંદર જે ટ્રાફિક કર્મચારી સાથે જે માથાકૂટ છે તેમાં અલ્પેશ કથિરિયા વિરુદ્ધ પોલીસ ગુનો દાખલ કરવા જઈ રહી છે, તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત એસીપી સાથે જે હાથાપાઈ થઈ છે અને ડીસીપી ઓફિસને લાત મારીને ખોલવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તે મામલે પણ ગુનો દાખલ કરવામાં આવશે. એટલે લગભગ 3 ગુના વરાછા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથિરિયા સામે દાખલ થાય તેવી શક્યતા છે. જી તેજસ, જે પ્રકારે અત્યારે આપે જણાવ્યું કે એક તો ટ્રાફિક પોલીસ જે કામગીરી કરી રહી હતી એમાં રૂકાવટ મામલે આ ગુનો દાખલ થયો છે, બીજું એસીપી સાથે અપશબ્દો બોલવાનો, મિસબિહેવિયર કરવાનો અને સાથે ડીસીપી ઓફિસના દરવાજાને લાત મારવાનો, આ તમામ બાબતે અત્યારે કાર્યવાહી કરવાની તો પોલીસ અત્યારે ઉચ્ચારી રહી છે વાત. પરંતુ અલ્પેશ કથિરિયા લોકઅપમાંથી જે વાત જણાવી રહ્યા હતા કે એસીપીએ તેને એન્કાઉન્ટર કરવાની ધમકી આપી છે, તે મામલાને લઈને પોલીસ કંઈક કહેવા તૈયાર છે ખરી? એસીપી ત્યાં છે, તેમની સાથે કોઈ વાતચીત થઈ શકે ખરી કે એવી કોઈ વાતચીત થઈ છે, એવી કોઈ ધમકી એસીપી દ્વારા આપવામાં આવી છે ખરી? આજે સમગ્ર ઘટનાક્રમ ત્યારે જ બન્યો જ્યારે આ રસ્તા ઉપરથી અલ્પેશ ઉપર જાય છે અને ત્યારબાદ તે જે નાયબ પોલીસ કમિશનર છે તેની ઓફિસ તરફ જ્યારે તેને મળવાનો પ્રયાસ કરે છે તે સમયે આ ઘટના બની છે. અલ્પેશ અહીંથી ઉપર જાય છે. હું આપણે આખો ઘટનાક્રમ બતાવીશ કે આ જગ્યા છે ત્યાંથી અલ્પેશ ઉપર જાય છે અને ત્યારબાદ જે ઘટના છે તે બને છે. આપ જોઈ શકો છો ડીસીપી કક્ષાના અધિકારીની જે ઓફિસ છે આ ઓફિસ પાસે જ આ ઘટના બને છે. જ્યારે તે અધિકારી સાથે વાતચીત કરતો હોય છે તે સમયે અધિકારી તેનો હાથ પકડે છે અને હાથ પકડ્યા બાદ અલ્પેશ જે છે તે હાથ છોડાવવાનો પ્રયાસ કરે છે. હાથ છોડાવવાનો પ્રયાસ કર્યા બાદ જ્યારે જે અધિકારી છે તે તેનો હાથ છોડાવે છે ત્યારબાદ બંને વચ્ચે શબ્દો બોલવાના થાય છે, બંને વચ્ચે બોલાચાલ થાય છે. તેમાં અલ્પેશનો આક્ષેપ છે કે જે પોલીસ કર્મચારી છે, જે એસીપી પરમાર છે, તેમણે તેને એન્કાઉન્ટર કરવાની ગર્ભી ધમકી આપી હતી. જોકે આ બાબતે અલ્પેશ કહી રહ્યો છે જ્યારે એસીપીનું કહ્યું છે કે તેમણે આ પ્રકારના કોઈ શબ્દનો પ્રયોગ કર્યો નથી, પરંતુ ત્યારબાદ અલ્પેશને નીચે લાવવામાં આવે છે અને સીધો તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવે છે. આ સિવાય જે પણ પાટીદારો અહીં વિરોધ કરતા હતા, ચાહે ધાર્મિક માલવ્ય હોય કે અન્ય લોકો હોય, આ તમામ લોકોની પણ અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે. અત્યારે તો જે પ્રકારે અલ્પેશ કથિરિયા જે પ્રકારે અત્યારે આક્ષેપો કરી રહ્યા છે ટ્રાફિક પીઆઈ પર, લોકઅપમાં રહીને જ તેને કહ્યું છે કે મને એસીપીએ ધમકી આપી છે કે તેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવશે. એસીપી પરમારે મને મારવાની ઘટના કીધી છે, મારું એન્કાઉન્ટર કરવાની ધમકી આપી છે. રાહુલ પટેલની હાજરીમાં જોશું મારું કેમ એન્કાઉન્ટર થાય. એસીપી પરમારે મને મારવાની ઘટના કીધી છે, મારું એન્કાઉન્ટર કરવાની ધમકી આપી છે. રાહુલ પટેલની હાજરીમાં જોશું મારું કેમ એન્કાઉન્ટર થાય. લોકઅપમાં છે અલ્પેશ કથિરિયા અને કહી રહ્યો છે કે એસીપીએ ધમકી આપી છે કે તેનું એન્કાઉન્ટર કરવામાં આવશે. જો કે અત્યારે તો જે સમર્થકો ઉમટ્યા હતા વરાછા પોલીસ સ્ટેશનની બહાર, તે તમામની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અટકાયતી પગલાં હાથ ધરવામાં આવ્યા છે કારણ કે વરાછા પોલીસ સ્ટેશનની બહાર મોટો જમાવડો થયો હતો પાટીદારોનો. અલ્પેશ કથિરિયાની આજે નજીવી બાબતની બબાલ મોટું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને એટલી હદે કે હવે અલ્પેશ કથિરિયાની પણ મુશ્કેલી વધી શકે છે. કપડા બગાડવા છે મારા. ના ના એને આવવા દો. અહીંયા નહીં આવ્યો. એ કપડા બગાડવા છે મારા. બોલો. એ કપડા બગાડવા નહીં. હાથ હટાવ નહીં. આવે હું નીચે આવે. અડો નહીં. હું તો આવું છું. ચાલો કાયદો શીખવાનો. સાહેબ મને કાયદો શીખવાડશે. આ પરમાર સાહેબ મને કાયદો શીખવાડશે. જોઈ લેજો આપણા તો એસીપી સાહેબ મને કાયદો શીખવાડશે કહી રહ્યા છે અલ્પેશ કથિરિયા. ડીસીપી ઓફિસમાં એસીપીએ અલ્પેશ કથિરિયાનો હાથ પકડી અને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો હતો કારણ કે તે પૂછ્યા વગર ડીસીપીની ઓફિસમાં જઈ રહ્યા હતા અને તે સમયમાં એસીપી બહાર આવી અને તેમને બહાર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને તેઓએ સ્વાભાવિક અલ્પેશ કથિરિયાને હાથ પકડી અને બહાર લઈ જઈ રહ્યા હતા. તે સમયમાં જ અલ્પેશ કથિરિયાએ એસીપીનો પકડેલો હાથ છોડાવી દીધો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી એસીપી સાથે પણ શરૂ કરી દીધી હતી. તેમનું કહેવું છે કે મારા કપડાં બગડે છે અને એટલા માટે તેઓ તેમનો હાથ ન પકડે. આ નજીવી બાબત મોટું સ્વરૂપ ધારણ કરી ગઈ અને ત્યારબાદ એસી પર ઉગ્ર બનેલ અલ્પેશ કથિરિયાએ ડીસીપીના દરવાજાને પણ ધક્કો મારી અને અંદર ઘૂસી ગયા. કપડા બગાડવા છે મારા. ના ના એને આવવા દો. અહીંયા નહીં આવ્યો. એ કપડા બગાડવા છે મારા. બોલો. એ કપડા બગાડવા નહીં. હાથ હટાવ નહીં. આવે હું નીચે આવે. અડો નહીં. હું તો આવું છું. ચાલો કાયદો શીખવાનો. સાહેબ મને કાયદો શીખવાનો. બાઇક પાર્ક કરવા મુદ્દે એક નાની માથાકૂટ આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લેશે એની કલ્પના પણ કદાચ કોઈ નહીં કરી હોય. સુરતમાં આજે આ ઘટના બની છે જ્યાં એક ટ્રાફિક પીઆઈ સાથે બોલાચાલીમાં અલ્પેશ કથિરિયાએ આરોપ લગાવ્યો છે કે ટ્રાફિક પોલીસે તેને તમાચો માર્યો છે. આ આક્ષેપને નકારી રહ્યા છે ડીસીપી. તેમનું કહેવું છે કે અલ્પેશ નિવેદન તો કંઈ પણ આપી રહ્યા છે પરંતુ નો પાર્કિંગમાં જે બાઇક પાર્ક કરવામાં આવી હતી તેની ટોઈંગની કામગીરી ચાલી રહી હતી અને તેમાં અડચણરૂપ અલ્પેશ કથિરિયા આવ્યા જેના કારણે ટ્રાફિક પોલીસ સાથે તેમની બબાલ થઈ. આ બબાલમાં અપશબ્દો બોલવા લાગ્યા અલ્પેશ કથિરિયા ટ્રાફિક પોલીસને અને તેમના કામમાં તેમની ફરજમાં અડચણરૂપ થવા લાગ્યા અને એટલા માટે જ તેમને પોલીસ વાનમાં બેસાડી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા. વરાછા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં તાત્કાલિક પાટીદારો અને અલ્પેશના સમર્થકો પણ આવી ગયા હતા. જોકે ઉગ્ર માહોલ બનતા જ આ તમામ જે સમર્થકો હતા ધાર્મિક મલાવ્યા સહિતના સમર્થકો તે તમામને ડિટેન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કારણ કે આ પોલીસ સ્ટેશનની બહાર ખૂબ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ સર્જાયો હતો. કડકપણે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને તમામને ઉપાડી અને પોલીસ વેનમાં લઈ ગઈ હતી, ડિટેન કરવામાં આવ્યા હતા. આટલી નાની બાબત મોટું સ્વરૂપ ધારણ કરી રહી છે એનું કારણ એક પણ છે કે કદાચ નાનો મુદ્દો મોટું સ્વરૂપને આપવામાં આવ્યો છે. અલ્પેશ કથિરિયાની એક માંગ એ છે કે જે ટ્રાફિક પીઆઈ છે જેમને તમાચો માર્યો છે, અલ્પેશના કહેવા મુજબ કે તેમને તમાચો માર્યો છે તે તેની માફી માંગી લે. ફોન લાઈન પર દિનેશ બામણિયા જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. દિનેશજી, જે પ્રકારે અત્યારે આખો મામલો આપ જોઈ શકો છો, અલ્પેશ કથિરિયાની નજીવી બાબતે અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. આખા મામલે પહેલા પ્રતિક્રિયા જાણીએ આપની. પોલીસ તંત્ર દ્વારા જે સરકારનો ઉપયોગ થઈ રહ્યો છે ને સરકાર દ્વારા જે તંત્રનો થઈ રહ્યો છે તે મુજબ પાટીદાર સમાજના યુવાનોને આવી રીતે છેડવાના બદલે આનો સોલ્યુશન લાવવું જોઈએ અને યુવાનોએ પણ શાંતિપ્રિય રીતે આનો મસલો સહન થાય એવું કરવું જોઈએ. રોજ પોલીસ સાથે ઘર્ષણ કરવું તે અત્યારના સમયે વ્યાજબી નથી. અને બીજી વાત એ છે કે માંગણીઓને સ્વીકારી અને સરકાર આનું કંઈક સોલ્યુશન લાવે તેવા પણ પ્રયાસો સરકાર દ્વારા થવા જોઈએ. દિનેશભાઈ, તમે એવું માનો છો કે આજે એક નજીવી બાબતે ન ફક્ત પોલીસે પરંતુ અલ્પેશ કથિરિયાએ પણ મોટું સ્વરૂપ આપી દીધું?
જે હવે હાલ પૂરતો હું તો મીડિયામાં જોઈ રહ્યો છું તે મુજબ મને સમાચાર સાચી માહિતી મારી પાસે નથી, પણ જે કંઈ બન્યું છે તેને આવડી મોટી બબાલ બનાવવી ના જોઈએ. બંને પક્ષો સાઈડથી આનો શાંતિથી નિકાલ થાય એવા પ્રયાસો કરવા જોઈએ, કારણ કે આમાં લોકો અને બીજા સામાન્ય લોકોને પણ તકલીફ પડતી હોય એવું મારું માનવું છે. દિનેશભાઈ, અલ્પેશના સમર્થનમાં આવીને તેને છોડાવવાના પ્રયત્નો થશે ખરા આપના દ્વારા? અલ્પેશ કથિરાનો શું ગુનો કરે છે, શું દાખલ કરે છે, એના પર આગળની કાર્યવાહી જોયા પછી આગળના પગલાં લઈશું. ચલો, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. દિનેશ બામણિયા હતા ફોન લાઈન પર. તેઓનું કહેવું છે કે એક નજીવી બાબતે આટલું મોટું સ્વરૂપ ન આપવું જોઈએ. રેશમા પટેલ, પૂર્વ પાટીદાર કન્વીનર અને સાથે જ ભાજપ નેતા ફોન લાઈન પર. રેશમા, જે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે, થોડી વાર પહેલા જ આખો મામલો બહાર આવ્યો, એનાથી આપ પરિચિત છો? પહેલા તો પ્રતિક્રિયા જાણીએ આપની. જી બેન, હું ઓન વે છું, એટલા માટે ન્યૂઝ માધ્યમોથી તો મને એટલી જ સમજ છે કે પાર્કિંગના મુદ્દાને લઈને કઈ પ્રોબ્લેમ થયો છે ને એમને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. બસ આનાથી વિશેષ તો મને કઈ રેશમા, એક માહિતી એવી છે, આ વાત એવી છે કે અલ્પેશ કથિરિયા એવું કહી રહ્યા છે કે ટ્રાફિક પીઆઈ તેમની સાથે મિસબિહેવ કર્યું છે, તેમને તમાચો માર્યો છે. જો કે આ આખી વાતને ફગાવી રહી છે પોલીસ પ્રશાસન. પોલીસ પ્રશાસન કહી રહ્યું છે કે ટ્રાફિક પોલીસ જે કામ કરી રહી હતી, ફરજ બજાવી રહી હતી, તેમાં અડચણરૂપ અલ્પેશ કથિરિયાએ ઘર્ષણ કર્યું પોલીસ સાથે અને એટલા માટે જ તેમને લાવવામાં આવ્યા પોલીસ સ્ટેશન. પરંતુ ત્યારબાદ અલ્પેશે પણ એસીપી અને ડીસીપી સાથે ખૂબ દાદાગીરી કરી છે અને જે દ્રશ્યો પણ અત્યારે કેમેરામાં જોઈ શકાય છે. કેટલો વ્યાજબી આ વ્યવહાર? જો હું એવું માનું છું કે એક સામાન્ય એવી બાબતને લઈને આટલું બધું ઘર્ષણ ના ઉતરવું જોઈએ, અને અલ્પેશભાઈ તો એક સમાજના આગેવાન તરીકે છાપ ધરાવે છે, તો હું માનું છું કે લો એન્ડ કાયદાને એને પણ સાથ સહકાર આપવો જોઈએ. માનું છું કે પાર્કિંગની વ્યવસ્થાને લઈને જે પણ કઈ બોલાચાલી થઈ છે, આવી બોલાચાલીનો અવકાશ જ પહેલા તો ના આવવો જોઈએ. છતાં પણ આજે અમારો ભાઈ છે, પોલીસ સ્ટેશનમાં ગયો છે, તો અમે એમની સાથે જ છીએ. અને જોડે એક જાગૃત નાગરિક તરીકે મારી નજરમાં જે એક કિસ્સો એવો છે કે ચલો, લોકો તો ભૂલ કરે છે, આમ જનતા લોકો ભૂલ કરે છે, પોલીસ જોડે મિસબિહેવ ના થવું જોઈએ એની એક વાતની પણ હું ખિલાફ છું. પરંતુ હમણાં આપણે રિસેન્ટલી એક જોયું હશે કે એક મહિલા શિક્ષિકાએ મિસબિહેવ કર્યું પોલીસ સાથે, ચલો એને ગુનો કર્યો, પણ સાથે સાથે એને અરેસ્ટ કરવામાં પણ જે પણ ઝપાઝપી થઈ અને એનું જે એની હારે જે પણ થયું છે એની પણ હું અગેન્સ્ટમાં છું. જે સેમ વસ્તુ અલ્પેશભાઈ જોડે બની હોઈ શકે હું માનું છું. એટલે કહેવાનો મતલબ એ સ્પષ્ટ છે કે જાગૃત નાગરિક તરીકે આપણે પણ ડિસિપ્લિન લો એને ફોલો કરવું જોઈએ. સેલ્ફ ડિસિપ્લિન આપણામાં પણ હોવી જોઈએ. આપણી પાસે પાવર છે, તાકાત છે, તો એનો ક્યાંય પણ મિસયુઝ ના થવો જોઈએ, દુરુપયોગ ના થવો જોઈએ. બિલકુલ. રેશમા, ભાજપ નેતા પછી આપ પાટીદાર સમાજમાંથી પણ આવો છો અને હંમેશા સમાજની સાથે છો, એવી વાત આપ ઘણીવાર ઉચ્ચારી પણ ચૂક્યા છો. હવે જ્યારે કોઈ વાત બને છે, એ વાતને જ્યારે કાયદાના અનુરૂપ જોવા જઈએ તો પોલીસ અથવા તો કાયદો તેનું કામ કરતી હોય, તમને એવું લાગે છે કે અડચણરૂપ બની અને જે પાટીદાર સમર્થકો આવી ગયા છે સામે, તેઓએ ન આવવું જોઈએ, આ પ્રકારનો કાયદો હાથમાં ન લેવો જોઈએ? ના, એવું ના હોય. યુનિટી હોય છે, કોઈ પણ આપણે સગાના ઘરે પણ કઈ થતું હોય છે તો સગાવાલાઓ આવી જતા હોય છે. આ એક લાગણી અને સામાજિક વિષય છે, એટલે હું માનું છું અહીંયા એને મર્જ કરવાની કે કાયદો હાથમાં લે એવું નથી માનતી. હા, એક અમારા ભાઈને લઈ એનો ત્યાં આવે એ સ્વાભાવિક પ્રક્રિયા છે, એટલે અહીંયા એને શાંતિથી બેસીને રજૂઆત કરે અને જે પણ આગળની કાયદાકીય પ્રક્રિયા છે એને ફોલો કરવું જોઈએ. ત્યાં જે એને હંગામો નહીં કરવો જોઈએ કે કોઈ તોડફોડ નહીં કરવી જોઈએ. બસ. બિલકુલ. રેશમા, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો ફોન લાઈન પર અન્ય ફોન લાઈન પર નિખિલ સવાણી પણ આપણી સાથે જોડાયેલા છે. નિખિલ, અલ્પેશ કથિરિયાની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે અને સાથે જ ડિટેન કરવામાં આવ્યા છે તેમના તમામ સમર્થકોને જે ત્યાં માહોલ બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શું પ્રતિક્રિયા? પહેલા તો અલ્પેશ કથિરિયાને જે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે, પોલીસ પોતાની જે ફરજ છે એ ફરજ નથી નિભાવતી અને ખોટા પોલીસ અધિકારીઓ છે, જે ખોટા પોલીસ કર્મચારીઓ છે, જે ખોટી રીતે પાટીદાર સમાજ ઉપર જે દમન કરી રહ્યા છે, એમને છાવરવાના પ્રયત્નો ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા છે. એમાં જોઈન્ટ સીપી પણ આવી જાય છે, સીપી પણ આવી જાય છે, ડીસીપી, એસીપી, તમામ અધિકારીઓ પોલીસને છાવરવાના પ્રયત્નો કરી રહ્યા છે. કારણ કે ગઈકાલે જે ઘટના બની, જે અશ્વિન ડાંગર સહિતના જે 4 થી 5 પોલીસ કોન્સ્ટેબલ જેમની ઓકાત નથી કે કોઈ પણ વ્યક્તિને પોલીસ સ્ટેશનની બહાર લઈ જઈ અને એમને મારી શકે, લાઠી, દંડા, પંચ, લોખંડના એવા ઘાતક હથિયારો દ્વારા મારી શકે, એમની ઓકાત નથી, છતાં પણ એ એમના કાયદા વિરુદ્ધમાં જઈ અને એમને મારી શકે છે. તો શા માટે એમની ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી? અશ્વિન ડાંગર પોતે ગ્રુપમાં અભદ્ર ભાષા. નિખિલ, આ કિસ્સાની આપણે વાત કરીએ. સિક્કાની બે બાજુ હોય છે. પોલીસ ત્યારે કડક વલણ અખત્યાર કરે છે જ્યારે સ્થિતિ કાબુ બહાર જાય છે. આ સ્થિતિ કાબુમાં કરવા માટે જો પાટીદાર સમર્થકો આવી ગયા હતા તો તેઓએ આ પ્રકારનું વલણ શું કામ અખત્યાર કર્યું? કાયદો હાથમાં લેવાની તેઓએ કોઈ જરૂર ખરી? સંજીવની, લોકઅપની અંદર કોઈ પણ વ્યક્તિ હોય છે
એને બહાર લઈ જઈ અને મારવો એ કાબુમાં કરવાની વાત છે? આ ફક્ત ને ફક્ત પાટીદાર સમાજના જે યુવાનો આંદોલન કરી રહ્યા છે એમને દબાવવાના સરકારના નિખિલ, પ્રયત્નો આજની છે. ઘટનાની વાત કરી રહ્યું છું. પોલીસે બહાર લઈ જઈને કોઈ વ્યક્તિ પર હાથ ઉપાડ્યો એવા કોઈ દ્રશ્ય નથી. ભૂતકાળની અંદર થયા છે. ભૂતકાળની વાત છોડો નિખિલ, ભૂતકાળની વાત નથી કરી રહ્યા. અલ્પેશ કથિરિયાની વાત ચાલી રહી એટલા માટે જ છે. પોલીસ નિખિલ, સ્ટેશન અલ્પેશ પહોંચ્યા છે. કથિરિયાની ગઈકાલે વાત ચાલી રહી છે. નિખિલ, ભૂતકાળની વાત નથી, અલ્પેશ કથિરિયાની વાત ચાલી રહી છે. આજે જે દ્રશ્યમાં અલ્પેશ દેખાઈ રહ્યું છે, કથિરિયા સામે ડીસીપી લઈ ઓફિસના અલ્પેશ કથિરિયા દરવાજાને સામે- ધક્કો મારે છે અલ્પેશ કથિરિયા. એ કેટલું યોગ્ય છે, એ કેટલું વ્યાજબી છે? કયા મુદ્દાને નહીં અલ્પેશ કથિરિયા આજે શું કામ પોલીસ સ્ટેશન જવું પડે છે? અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશનનો દાદરો શું કામ ચડવો પડે છે? જ્યારે પોલીસ અધિકારી પોતાનું ફરજ નથી નિભાવતી ત્યારે એમને ચડવું પડ્યું છે. પોતે વકીલ છે, એડવોકેટ છે, એમને પણ કાયદાનું ભાન છે કે શું પોલીસ કરવું અને શું અધિકારીને નહીં. તેમની ફરજ અલ્પેશ જ્યારે કથિરિયા પોલીસ શીખવાડશે. અધિકારી પોતાનું ભાન ભૂલે છે એવા સમયે એમને ચડવું પડ્યું ને દાદરો. શા માટે? કેમ આશીર્વાદ હોટેલમાં કોના આશીર્વાદ ચાલે છે? એ તો આજનો મુદ્દો છે ને. એમની નિખિલ, ઉપર પરંતુ કયા હંમેશા પોલીસ સાથે અધિકારીઓના અલ્પેશની આશીર્વાદ છે? કેમ ઘર્ષણ થતું આવ્યું છે? અલ્પેશ કથિરિયાનું પોલીસ સાથે કેમ ઘર્ષણ થતું આવ્યું છે? જે જગ્યા ઉપર પોલીસ અલ્પેશ કથિરિયા એક સીધી લીટીમાં ચાલનારા છે, પોતે એડવોકેટ છે, એટલે એમને ખબર છે કે કયો કાયદો ક્યાં કામ કરે છે ને કયો નથી કરતો. એટલા માટે પોલીસ સાથે પોલીસને ફરજ યાદ અપાવે છે કે આ તમારે કરવાનું છે, આવું નહીં. એટલે 3 વાગ્યા સુધીમાં અલ્પેશ કથિરિયા સહિતના જે કોઈ આંદોલનકારીઓને ડિટેન કરવામાં આવ્યા છે એમને છોડવામાં આવે. વરાછા પોલીસ સ્ટેશનમાં ડીસીપીની ઓફિસમાં ડીસીપીના ચેમ્બરના ડોરને ધક્કો મારવો, લાત મારવી એ કાયદાના અનુરૂપ છે નિખિલ, આપના મતે? એ ખોલી અને અંદર જવું, ખોલવું અને એ અમારો ધક્કો મારવો અધિકાર એમાં છે. તફાવત છે નિખિલ. ખોટી અને ખોલી અને અંદર લાત જવું મારવી એ એમાં અમારો તફાવત અધિકાર છે. છે. એ દ્રશ્યો તમામ સાબિતી અમારા આપે છે. પૈસેથી ત્યાં બેસે છે, અમારા પૈસેથી એ પગાર લે છે. એ પબ્લિક સર્વન્ટ છે. પબ્લિક સર્વન્ટ હોય એટલે શું તમે સરકારના કાયદો પૈસાથી હાથમાં લઈને પોલીસ સાથે કોઈ પણ અમે પ્રકારનો વ્યવહાર કરી શકો? અમે કોઈ કાયદો હાથમાં નથી લીધો. અમે કાયદો હાથમાં લઈએ તો કાયદાનું કામ કરે છે. જ્યારે પોલીસ અધિકારી કાયદાનો ભંગ કરે છે ત્યારે કેમ કોઈ ઈ બતાવતું નથી? ત્યાં કેમ કોઈ એ બાબતનું કઈ આગળ પોલીસ અધિકારીઓ પગલાં નથી નિખિલ, લેતા? શા એક માટે? છેલ્લો સવાલ. તમને એવું લાગે છે કે આ એક નાનું બાબત હતી જેનું સ્વરૂપ મોટું પાટીદારોએ આપી દીધું? નાની એવી કોઈ બાબત જ નથી. જ્યારે હજારો મોટી સંખ્યામાં જ્યારે આંદોલન કરી રહ્યા હોય અને આંદોલન એમને નહીં, જ્યારે નિખિલ. પોલીસ આંદોલન નહીં, આજે પોલીસ ફક્ત માર- બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબત હતી. આ એક વારની વાત નથી. ભૂતકાળની અંદર ઘણી બધી વાર ત્યાં એ જ જગ્યા ઉપર બાઇકો લાઈનમાં પાર્ક કરેલા હોય છે, તો અંદરનું બાઇક ખેંચીને લઈ જાય છે, બહારનું બાઇક નથી. એ કોઈ ક્રેમ છે અને ક્રેમના નીતિ નિયમો છે કે શૂટિંગ ઉતારવું, કઈ ગાડી ક્યાંથી ડ્રોઈંગ કરવી, એનું તમામ શૂટિંગ ઓડિયો જે કોઈ છે એ ઉતારવું, કેમ કોઈ પોલીસ અધિકારીઓ એમનું પાલન નથી કરતા? અચ્છા, એટલે વચેટિયાઓને બધું જ આપવામાં આવે છે. ડીસીપીએ જે નિવેદન આપ્યું તમામ પત્રકારો સમક્ષ કે નો પાર્કિંગમાં બાઇક પાર્ક હતી, તેને ટોઈંગની કામગીરી ચાલી રહી હતી અને જેમાં રૂકાવટ બન્યા અલ્પેશ કથિરિયા, એ ડીસીપી ખોટા? નો પાર્કિંગમાં તમામ સ્ટારના અધિકારીઓ આશીર્વાદ હોટલમાં આવે છે ને એમની બધી જ ગાડીઓ બહાર પડી રહે છે, ત્યારે એમની ગાડીઓ કેમ કોઈ ટોઈંગ નથી કરતું? પૂર્વ ધારાસભ્ય પ્રફુલ્લ પટેલની કાર ત્યાં જ પડી રહે છે, તો એમની ગાડીને કેમ કોઈ ટોઈંગ નથી કરતું? એમને કેમ લોક નથી મારતું? ત્યારે ક્યાં નીતિ નિયમો નડે છે? એમની પર કોના આશીર્વાદ છે? આ ફક્ત પોલીસ સાવરવાના પ્રયત્નો કરી રહી છે. નિખિલ, અમારી સાથે જોડાવા માટે આપનો આભાર. તો નિખિલ સવાણી અલ્પેશ કથિરિયાના સમર્થનમાં કહી રહ્યા છે કે કાયદો કાયદાનું કામ કરી રહ્યું છે અને જો કાયદો તેનો ભાન ભૂલશે તો ચોક્કસપણે સામાન્ય લોકો એ કાયદાને તેનું ભાન કરાવશે. અલ્પેશ કથિરિયાની કોઈ પણ વાક ગુના વગર અટકાયત કરવામાં, ધરપકડ કરવામાં આવી હોવાની વાત નિખિલ સવાણીએ જણાવી હતી. આ તરફ લોકઅપમાં કસ્ટડીમાં બંધ છે અલ્પેશ કથિરિયા. તેઓએ અન્નજળનો ત્યાગ કર્યો હોવાના પણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. જે વરાછા પોલીસ સ્ટેશને અલ્પેશ ઠાકોરે ગેરવ્યવહાર કર્યો છે પોલીસના અધિકારીઓ સાથે, ત્યારબાદ તેઓની ધરપકડ કરાતા હાલ તો તેઓ અન્નજળ ત્યાગ કર્યો હોવાના સમાચાર. તેજસ મોદી અમારા સંવાદદાતા ફરી એકવાર સુરતથી જોડાઈ ગયા છે. તેજસ, આ સમગ્ર મામલાની અંદર અપડેટ એ છે કે અલ્પેશે અન્નજળનો ત્યાગ કર્યો છે. શું છે અપડેટ અને શું કહી રહ્યો છે હવે અલ્પેશ? ત્યાં કાર્યવાહી શું ચાલી રહી છે? પહેલાં તો આપણે દ્રશ્યો બતાવી લઈશ. મારી ડાબી બાજુ આપ જોઈ છો અત્યારે જે કસ્ટડી છે, જે લોકઅપ પીએસઓ રૂમ છે, ત્યાં આગળ કસ્ટડી આવી છે અને કસ્ટડીમાં જ અલ્પેશ કથિરિયાને અત્યારે લોકઅપમાં રાખવામાં આવ્યો છે. વાત એવી સામે આવી રહી છે કે અલ્પેશે અન્ન અને જળનો ત્યાગ કર્યો છે. જે પ્રકારે અત્યારે પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે, પોલીસ કર્મચારીઓએ તેને લોકઅપમાં બેસાડી દીધો છે, ત્યારબાદ હવે અલ્પેશે અત્યારે અન્ન જળનો ત્યાગ કર્યો છે અને તેને અન્ન જળ છોડી દીધું છે. અલ્પેશ
અલ્પેશની અત્યારે જે વાત સામે આવી છે જેના જે સમર્થકો તેને મળવા ગયા હતા તેને આ વાત કહી છે કે તે અલ્પેશે અન્ન અને જળનો ત્યાગ કરી દો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોલીસ કર્મચારી સાથે જે માથાકૂટ થઈ ત્યારબાદ અલ્પેશને અહીં લાવવામાં આવ્યો હતો. અહીં લાવ્યા બાદ અલ્પેશ અને જે એસીપી હતા તેમની વચ્ચે રકઝક થાય છે. રકઝક થયા બાદ જે મામલો છે તે વધુ તૂલ પકડે છે અને જે એસીપી છે અને ડીસીપી છે તેમની સાથે મિસબિહેવ કરવામાં આવે છે અને જે પ્રકારે અત્યારે સમગ્ર મામલો બિચકી રહ્યો છે. જો કે મોટી સંખ્યામાં પાટીદારોના ટોળા અહીં દેખાઈ રહ્યા છે. ટ્રાફિક જામના દ્રશ્યો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર છૂટાછવાયા પાટીદાર સમાજના જે લોકો છે તે અત્યારે હાજર છે. ખાસ જો વાત કરવામાં આવે તો અલ્પેશની અટકાયત કરી લેવામાં આવી છે અને ધાર્મિક માલવ્ય સહિતના જે હોદ્દેદારો હતા તેમને પણ ડિટેન કરી લેવામાં આવ્યા છે. અલ્પેશની સામે અલગ અલગ 3 ગુના દાખલ થઈ જાય થાય તેવી શક્યતા છે. પહેલો ગુનો જે ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે જે માથાકૂટ થઈ છે તેમાં અલ્પેશ સામે ગુનો દાખલ થાય તેવી શક્યતા છે. આ ઉપરાંત જે એસીપી સાથે મિસબિહેવ કરવામાં આવ્યું છે તે ગુનો દાખલ થાય એવી શક્યતા છે અને બીજું જે ડીસીપી ઓફિસને લાત મારીને દરવાજો ખોલવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે. આમ 3 અલગ અલગ ગુના દાખલ થાય તેવી શક્યતા છે પરંતુ જેમાંથી જે પહેલો ગુનો છે તેમાં અત્યારે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જે અન્ય ગુના છે તેમાં પણ અલ્પેશની સામે કાર્યવાહી કરવાના અત્યારે સ્પષ્ટ સંકેતો પોલીસે આપી દીધા છે અને થોડાક જ સમયની અંદર અલ્પેશની સામે અલગ અલગ ગુના દાખલ થાય તેવી અત્યારે શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જી તેજસ, જે સમર્થકો ધાર્મિક મલાવ્યા સહિતના આવ્યા હતા વરાછા પોલીસ સ્ટેશનની બહાર, જેઓ નારેબાજી કરી રહ્યા હતા, તેઓને ડિટેન કરીને અત્યારે ક્યાં લઈ જવામાં આવ્યા છે? દિશામાં કોઈ માહિતી છે? અલ્પેશ સહિત જે પણ 5 થી 6 લોકોને ડિટેન કરવામાં આવે છે વરાછા પોલીસ સ્ટેશનમાંથી તે બધાને જ અત્યારે પોલીસ હેડક્વાર્ટર્સ લઈ જવામાં આવ્યા છે. અઠવાલાઇસ વિસ્તારમાં જે પોલીસ હેડક્વાર્ટર્સ આવ્યું છે ત્યાં આગળ તેમને લઈ જવામાં આવ્યા છે અને ત્યાં આગળ તેમને રાખવામાં આવશે. તેમની સામે ગુનો દાખલ કરવો કે નહીં તે સંદર્ભે હજુ અસમંજસ છે કારણ કે તેઓ સીધી રીતે આખી ઘટનામાં ઇન્વોલ્વ નથી. હાર્દિકના સમર્થનમાં માફ કરજો અલ્પેશના સમર્થનમાં તેઓ આવ્યા હતા અને તેના જ કારણે તેમને જ્યારે અલ્પેશની અટકાયત કરી ત્યારબાદ તેઓ નારેબાજી પર બેઠા હતા, વિરોધ કર્યા હતા અને તે સમયે તેમને ડિટેન કરવામાં આવે છે. અત્યારે અલ્પેશ કસ્ટડીમાં છે. કસ્ટડીની અંદર તેને રાખવામાં આવ્યો છે. વરાછા પોલીસની કસ્ટડીમાં છે. સંભવતઃ જે મેં વ્યક્ત કરી તે મુજબ પહેલો ગુનો તેની સામે છે ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે જે માથાકૂટ થઈ છે તે સંદર્ભે દાખલ કરવામાં આવ્યો હતો કે અલ્પેશે એ વાત કહી હતી કે જે ઘટના બની છે તેની અંદર જો પોલીસ કર્મચારી માફી માંગી લેતા હોય, જે પણ પોલીસ કર્મચારી તેની સાથે મિસબિહેવ કર્યું છે તે જો માફી માંગી લેતા હોય તો તેને આગળ કોઈ કાર્યવાહી કરવી નથી. પરંતુ જ્યારે આ મુદ્દે તે ડીસીપીને મળવા ગયો હતો પહેલા મળે ત્યારે જ જે પોલીસ મથકનો ઉપર જે પહેલો માળ છે જે નાયબ પોલીસ કમિશનરની ઓફિસ આવી છે ત્યાં આગળ તે મળવા ગયો હતો. તે સમયે જે એસીપી પરમાર છે તેની સાથે તેની બોલાચાલી થઈ હતી, રકઝક થઈ હતી અને તે દરમિયાન એસીપીએ તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો હતો. હાથ પકડતાની સાથે જે અલ્પેશ છે તેને કહ્યું કે મારો હાથ છોડો, મારા હાથ પકડવાનો પ્રયાસ ન કરો, પરંતુ તેમ છતાં જે એસીપી તેને સમજાવીને નીચે લાવે છે અને ત્યારબાદ જે મામલો છે તે વધારે તૂલ પકડે છે. અલ્પેશ ડીસીપીની ઓફિસ પાસે જાય છે, લાત મારીને દરવાજો ખોલવાનો પ્રયાસ કરે, ત્યારબાદ પોલીસ એક્શનમાં આવે છે અને અલ્પેશને ડિટેન કરીને સીધો કસ્ટડીમાં મૂકવામાં આવે છે અને ત્યારબાદ જે ઘણા સમર્થકો હતા જે સંપર્ક કપાઈ ગયો છે અમારા સંવાદદાતાનો. આપને જણાવી દઈએ કે 3 અલગ અલગ ગુના હવે અલ્પેશ કથિરિયા વિરુદ્ધ નોંધાશે. પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરવાના મૂડમાં લાગી રહી છે. પહેલો ગુનો એ કે ટ્રાફિક પોલીસ જ્યાં તે ફરજ બજાવી રહી હતી, કામગીરી કરી રહી હતી, તેમાં અડચણ અલ્પેશ કથિરિયા બન્યા તે ગુનો એક નોંધાઈ શકે છે. એસીપી સાથે જે ગેરવર્તણૂક કરવામાં આવી છે, જે મિસબિહેવ કરવામાં આવ્યું છે અલ્પેશ કથિરિયા દ્વારા, તેના વિરુદ્ધ પણ ગુનો નોંધાઈ શકે છે અને ડીસીપી ઓફિસના દરવાજાને લાત મારી અને ખોલી અને વગર પરમિશને ડીસીપી ઓફિસમાં ઘૂસી જવાનો પણ એક ગુનો નોંધાઈ શકે છે. મારી ઓફિસની નીચે મેં ગાડી પાર્ક કરી, મારી ટુ વ્હીલ. હું મારા ધંધાના પોશાક પ્રમાણે નીકળ્યો હતો. ગાડી બાજુવાળાની ગાડી લીધી એટલે મેં એને કીધું કે ભાઈ પીળા પટ્ટાની અંદર ગાડી છે, તમે ન લઈ શકો. એટલે જે ક્રેનની પાછળ જે મજૂરો બેસે છે એ મને ગાળ બોલવા મળ્યા. એટલે મેં પહેલાં પણ કીધું છે ને, છેલ્લા 3 દિવસથી કહેતો આવ્યો છું મીડિયા માધ્યમથી કે જેલમાં મેં બહુ બધી ગાળો શીખી લીધી છે, કારણ કે ત્યાં વાતાવરણ જેવું હોય છે, આખો દી આરોપી કેદીઓ ગાળો જ બોલે છે. એટલે એને સાંભળી લગભગ બધી ગાળો શીખી ગયો છું. એ એક ગાળો બોલશે તો હું નહીં, આખી સંપૂર્ણ ગુજરાતના કોઈ પણ સમાજની લડવકતી ટીમ છે ને આંદોલન કર્યો, નાના મોટા આંદોલન કરી, ફિક્સ પગારવાળા હોય કે પટેલ હોય કે ઓબીસી એસટી અધિકારી એક ગાળો બોલશે ને તો અમારો ટપ્પુ કે માઇકલ હશે ને 10. જે અધિકારીએ મારો કોલર પકડ્યો એ પીઆઈ, ક્રેનમાં હતા એ પીએસઆઈ, મને ડબ્બામાં જે અંદર બેસાડીને પીઆઈએ લાફો માર્યો, જે 4 કોન્સ્ટેબલ હતી 5 થી 6 જણા રૂબરૂ આવે અને માફી માંગી લે
તો વાંધો નહીં, આપણે કોઈના બૈરી છોકરા રખડાવ નથી, બધા ફેમિલીવાળા છે, કોઈ સસ્પેન્ડ થાય એવી મારી માંગ નથી, પરંતુ માફી નહીં માગે તો કાયદેસરની હું ફરિયાદ આપીશ. કુમાર કાનાણીને પોલીસની ખબર પડે છે તો ડોબા આરોગ્ય મંત્રી 4 નાપાસ હોય? જેને હેલ્થ મિનિસ્ટર લખતા નથી આવડતું, ટેબ્લેટ લખતા નથી આવડતું, મેડિસિન લખતા નથી આવડતું, ઇન્જેક્શન લખતા નથી આવડતું, MD, MBBS, BHMS ડોક્ટરીની ડિગ્રીના પૂરા નામ નથી આવડતા, એ આ રાજ્યનો આરોગ્ય મંત્રી, પોલીસનો વહીવટ એને કરવાનો છે? પોલીસ દાદાગીરી કરી રહી છે, અહીંયા જાળીની અંદરથી દંડા મારી રહી છે. સમગ્ર ગુજરાતની જનતાએ જોવાની જરૂર છે. લોકશાહીની અંદર અવાજ નહીં ઉઠાવો તો પીડાનો સામનો કરવો પડશે. તમામ લોકોને નમ્ર વિનંતી છે, આંદોલનકારીઓની ફેવરમાં રસ્તા ઉપર ઉતરી આવો અને અમને સમર્થન કરો, તો જ વિજય થશે નગર ગુજરાતની. સુરત શહેર પોલીસના ટ્રાફિક અધિકારી સાથે એને ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી, તે બદલ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનો દાખલ કરવાની વિગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આ દરમિયાન એમના સમર્થકોએ આવીને પોલીસ સ્ટેશને હલ્લાબોલ કર્યું હતું ને બુમાબુમ કર્યું હતું. પોલીસના ઘણા સમજાવવા છતાં એ લોકો અહીંયાથી આ કામગીરીમાં રૂકાવટ લાવી રહ્યા હતા અને સમગ્ર રસ્તો રોકીને ઊભા હતા. તો તેમાંથી પણ તેમના કાર્યકરોને, કેટલાક કાર્યકરોને હાલ પૂરતા અત્યારે ડિટેન કરવામાં આવેલા છે. સવારના સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ એમની નિયત મુજબની કામગીરી કરી રહેલી હતી. એમાં નો પાર્કિંગમાં પડેલા બાઇકને ટો કરવાની કામગીરી ચાલુ હતું. તે દરમિયાન અલ્પેશ કથિરિયા આવી અને આ કામગીરીમાં રૂકાવટ ઊભી કરી એમને ગાળાગાળી બોલી અને એમને ધમકીઓ આપેલી હતી. એટલે તાત્કાલિક ત્યાં અધિકારીઓ, હાજર ટ્રાફિક અધિકારીઓ દ્વારા એમને આ કૃત્ય બદલ પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલા હતા અને તેમની સાથેના બીજા જે માણસો હતા તે પણ તાત્કાલિક પોલીસની પાછળ પોલીસ સ્ટેશને આવેલા હતા અને અહીંયા આવીને આ રીતનો હલ્લાબોલ કર્યો. અલ્પેશ કથિરિયા દ્વારા ગઈકાલે સરથાણામાં પણ અને આજે અહીંયા પણ કોઈના કોઈ રીતે કોઈ પણ ખોટી રજૂઆતોને લઈને અથવા તો પોલીસને ઉકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પરંતુ પોલીસ પૂરતા સંયમથી છે. પાટીદારો સાથે ઘર્ષણનો આમાં કોઈ જ મામલો નથી. એના કદાચ કોઈ વ્યક્તિગત બાબતો હોય તો જેના કારણે એ આવું કોઈ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો અલગ અલગ લોકોની પ્રતિક્રિયા સાંભળી. એક તો અલ્પેશ પહેલા કહી રહ્યો છે કે જે 4 થી 5 લોકો તેને પોલીસ વાનમાં ઉપાડી અને લાવ્યા હતા, તે તમામ પોલીસના કર્મચારીઓ તેની પાસે માફી માંગે. સસ્પેન્ડની માંગ નથી તેઓ કરી રહ્યા, પરંતુ માફીની માંગ ચોક્કસ તેની છે. બીજી બાજુ ધાર્મિક મલાવ્યા, તેઓએ કહ્યું છે કે ખોટી રીતે પોલીસ હેરાનગતિ કરી રહી છે અને મુદ્દાને મોટો બનાવી રહી છે. બીજી બાજુ ડીસીપીએ કહ્યું કે પોલીસની કાર્યવાહીમાં અડચણરૂપ થઈ રહ્યા છે અલ્પેશ કથિરિયાને, એટલા માટે જ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જો ટ્રાફિક પીઆઈએ અલ્પેશ કથિરિયાને તમાચો માર્યો હશે ને એના કોઈ પુરાવા જો હશે અલ્પેશ કથિરિયા પાસે, તો તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આવી કોઈ ઘટના ન બની હોવાની વાતનું પણ ઉચ્ચારણ અત્યારે ડીસીપી કરી રહ્યા છે. અલ્પેશ અને ટ્રાફિક કર્મચારીની તકરારના સીસીટીવી સામે આવ્યા છે. ઘટના સ્થળના સીસીટીવી માત્ર Zee24 કલાક પર એક્સક્લુઝિવ અમે તમને બતાવી રહ્યા છે. સીસીટીવીમાં તકરારના લાઈવ દ્રશ્યો, જે તકરાર આટલું મોટું સ્વરૂપ ધારણ કરી છે તે તકરારના લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે. અલ્પેશ કથિરિયા અને ટ્રાફિક પોલીસ સાથે જે બબાલ થઈ તેના દ્રશ્યો છે, સીસીટીવી દ્રશ્યો. અલ્પેશ કથિરિયાનું કહેવું હતું કે ટ્રાફિક પોલીસે તેને તમાચો માર્યો છે. બોલાચાલી ચાલી રહી છે. 4 થી 5 લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા છે. બાઇક પાર્ક કરવા જેવી નજીવી બાબત જેને આટલું મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. જે મૂળ છે આ બબાલનું, તે મૂળ આ નાનો ઝઘડો હતો, આ ઉગ્ર વાતચીત હતી. સમય સવારમાં 10:52 એટલે કે 11 વાગ્યાની આસપાસનો આ સમય છે, જ્યાં અલ્પેશ કથિરિયા અને ટ્રાફિક પોલીસની માથાકૂટ થઈ હતી. Zee24 કલાક પાસે એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ શકો છો. જે બબાલ અત્યારે તો જે દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે તેમાં ઉગ્ર વાતચીત થતી હોવાની વાત ચોક્કસથી દેખાઈ રહી છે, પરંતુ હજી સુધી દ્રશ્યમાં એ નથી દેખાઈ રહ્યું કે ટ્રાફિક પોલીસ અલ્પેશ કથિરિયા પર હાથ ઉગામ્યો હોય, જે પ્રકારે કહેવું છે અલ્પેશ કથિરિયાનું. સીસીટીવી જોયા બાદ હવે પોલીસ કાર્યવાહી કરશે. જો આ વાત ખોટી સાબિત થાય છે કે ટ્રાફિક પોલીસે તેને તમાચો માર્યો હતો,
તો ચોક્કસપણે અલ્પેશ કથિરિયાની મુશ્કેલી વધી શકે છે. પરંતુ જો આ વાત સાચી સાબિત થાય છે તો ડીસીપીના કહેવા પ્રમાણે એ દિશામાં પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. હાલ તો ન ફક્ત આ એક મુદ્દાથી પરંતુ અન્ય 2 મુદ્દા પર પણ પોલીસ અલ્પેશ કથિરિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે પોલીસ જણાવી રહી છે. અલ્પેશ કથિરિયા અને પોલીસ વચ્ચે જે ઝપાઝપી થઈ છે, 2 દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે. એક તો સીસીટીવી ફૂટેજમાં જે ટ્રાફિક પોલીસ સાથે મગજમારી ચાલી રહી છે અલ્પેશ કથિરિયાની, અને બીજું આ મગજમારી જેટલું મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે તેના અમે તમને સાબિતી આપી છે, જે સમર્થકો અલ્પેશ કથિરિયાના વરાછા પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યા હતા. મારી ઓફિસની નીચે મેં ગાડી પાર્ક કરી, મારી ટુ વ્હીલ. હું મારા ધંધાના પોશાક પ્રમાણે નીકળ્યો હતો. ગાડી બાજુવાળાની ગાડી લીધી એટલે મેં એને કીધું કે ભાઈ પીળા પટ્ટાની અંદર ગાડી છે, તમે ન લઈ શકો. એટલે જે ક્રેનની પાછળ જે મજૂરો બેસે છે એ મને ગાળ બોલવા મળ્યા. એટલે મેં પહેલાં પણ કીધું છે ને, છેલ્લા 3 દિવસથી કહેતો આવ્યો છું મીડિયા માધ્યમથી કે જેલમાં મેં બહુ બધી ગાળો શીખી લીધી છે, કારણ કે ત્યાં વાતાવરણ જેવું છે, આખો દી આરોપી કેદીઓ ગાળો જ બોલે છે. એટલે એને સાંભળી લગભગ બધી ગાળો શીખી ગયો છું. એ એક ગાળો બોલશે તો હું નહીં, આખી સંપૂર્ણ ગુજરાતના કોઈ પણ સમાજની લડવત્તી ટીમ છે ને, આંદોલન કર્યો, નાના મોટા આંદોલન કરે, ફિક્સ પગારવાળા હોય કે પટેલ હોય કે ઓબીસી એસટી અધિકારી એક ગાળો બોલશે ને તો અમારો ટપ્પુ કે માઇકલ હશે ને 10 ગાળો. જે અધિકારીએ મારો કોલર પકડ્યો એ પીઆઈ, ક્રેનમાં હતા એ પીએસઆઈ, મને ડબ્બામાં જે અંદર બેસાડીને પીઆઈએ લાફો માર્યો, જે 4 કોન્સ્ટેબલ હતી 5 થી 6 જણા રૂબરૂ આવે અને માફી માંગી લે તો વાંધો નહીં. આપણે કોઈના બૈરી છોકરા રખડાવ નથી, બધા ફેમિલીવાળા છે, કોઈ સસ્પેન્ડ થાય એવી મારી માંગ નથી. પરંતુ માફી નહીં માગે તો કાયદેસરની હું ફરિયાદ આપીશ. કુમાર કાનાણીને પોલીસની ખબર પડે છે તો ડોબા આરોગ્ય મંત્રી 4 નાપાસ હોય, જેને હેલ્થ મિનિસ્ટર લખતા નથી આવડતું, ટેબ્લેટ લખતા નથી આવડતું, મેડિસિન લખતા નથી આવડતું, ઇન્જેક્શન લખતા નથી આવડતું, એમડી, એમબીબીએસ, બીએચએમએસ ડોક્ટર એની ડિગ્રીના પૂરા નામ નથી આવડતા, એ આ રાજ્યનો આરોગ્ય મંત્રી, પોલીસનો વહીવટ એને કરવાનો છે. તો હવે અલ્પેશ કથિરિયાની મુશ્કેલી વધે છે કે કેમ તે તો થોડા સમય બાદ ખબર પડશે. સીસીટીવી ફૂટેજમાં અલ્પેશ કથિરિયાની આ બબાલ આપ જોઈ શકો છો. એક્સક્લુઝિવ ઝી 24 કલાક પાસે છે આ સીસીટીવી ફૂટેજ, જે ઘટના સ્થળના કે જ્યાં આજે અલ્પેશ કથિરિયાની બબાલ ટ્રાફિક પોલીસ સાથે થઈ હતી. આ ટ્રાફિક પોલીસ સાથેની બબાલ બાદ અલ્પેશ કથિરિયાને વાનમાં બેસાડી અને વરાછા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. અને અલ્પેશનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ સાથે બબાલમાં તેને તેના પર હાથ ઉગામ્યો છે, તમાચો માર્યો છે. જો કે ત્યારબાદ અલ્પેશે પોલીસ સાથે જે ગેરવ્યવહાર કર્યો છે તેને લઈને અલ્પેશને અત્યારે તો કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે, ધરપકડ કરવામાં આવી છે. અલ્પેશ કથિરિયાને પોલીસ સ્ટેશને લાવવામાં આવતાની જાણ થતાં જ મોટી સંખ્યામાં અલ્પેશના સમર્થકો અને પાટીદારો વરાછા પોલીસ સ્ટેશનની બહાર જોવા મળ્યા હતા અને અડીંગો જમાવી અને નીચે બેસી ગયા હતા અને જોરથી નારેબાજી કરી રહ્યા હતા. પોલીસે પહેલા તો તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, સમાધાનનો પણ પ્રયત્ન કર્યો કે તેઓ આ જગ્યાએથી હટી જાય, પોલીસને તેમની કામગીરી કરવા દે. પરંતુ આ તમામ સમર્થકો એટલા ઉગ્ર મૂડમાં આવી ગયા હતા કે તેઓ પોલીસની કામગીરી પર પણ અડચણરૂપ બની રહ્યા હતા. આખરે આ તમામ સમર્થકોને પણ ડિટેન કરવાની કાર્યવાહી પોલીસને ન છૂટકે કરવી પડી. પોલીસની વાનમાં તમામને ડિટેન કરી અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા છે. તો બીજી બાજુ સમર્થકોની અટકાયત બાદ હવે આખો મામલો તૂલ પકડી રહ્યો હોય. પોલીસ સ્ટેશનની બંને પોલીસ સ્ટેશનની વરાછા પોલીસ સ્ટેશન અને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન, આ બંને પોલીસ સ્ટેશનની બહાર પોલીસનો જમાવડો જોવા મળી રહ્યો છે. કારણ કે મોટી સંખ્યામાં હજી પણ જો પાટીદારો ભેગા થઈ અને કોઈ હલ્લાબોલ કરે છે તો તે હલ્લાબોલ ને પણ કાબૂમાં કરવા માટેના પોલીસના પગલાં તૈયારી છે. અને એટલા માટે જ અત્યારે કોઈ પણ ટોળું ભેગું ન થાય તેના માટે પોલીસ એ પણ પોતાના જવાનો ત્યાં ઉતારી દીધા છે. ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેને પૂર્વવત કરવામાં આવી છે. ઘટના સ્થળના સીસીટીવી માત્ર ઝી 24 કલાક પર આપ જોઈ શકો છો. અલ્પેશ કથિરિયા સાથે બબાલ આજે મોટું સ્વરૂપ ધારણ કર્યું. સુરત શહેર પોલીસના ટ્રાફિક અધિકારી સાથે એને ગાળાગાળી અને હાથાપાઈ કરી હતી, તે બદલ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે. ગુનો દાખલ કરવાની વિગત અત્યારે કામગીરી ચાલી રહી છે અને આ દરમિયાન એમના સમર્થકોએ આવીને પોલીસ સ્ટેશને
હલ્લાબોલ કર્યું હતું ને બુમાબુમ કર્યું હતું. પોલીસના ઘણા સમજાવવા છતાં એ લોકો અહીંયાથી આ કામગીરીમાં રૂકાવટ લાવી રહ્યા હતા અને સમગ્ર રસ્તો રોકીને ઊભા હતા. તો તેમાંથી પણ તેમના કાર્યકરોને કેટલાક કાર્યકરોને હાલ પૂરતા અત્યારે ડિટેન કરવામાં આવેલા છે. સવારના સમયગાળા દરમિયાન ટ્રાફિક પોલીસ એમની નિયત મુજબની કામગીરી કરી રહેલી હતી. એમાં નો પાર્કિંગમાં પડેલા બાઇકને ટો કરવાની કામગીરી ચાલુ હતું. તે દરમિયાન અલ્પેશ કથિરિયા આવી અને આ કામગીરીમાં રૂકાવટ ઊભી કરી એમને ગાળાગાળી બોલી અને એમને ધમકીઓ આપેલી હતી. એટલે તાત્કાલિક ત્યાં અધિકારીઓ હાજર ટ્રાફિક અધિકારીઓ દ્વારા એમને આ કૃત્ય બદલ પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવેલા હતા અને તેમની સાથેના બીજા જે માણસો હતા તે પણ તાત્કાલિક પોલીસની પાછળ પોલીસ સ્ટેશને આવેલા હતા અને અહીંયા આવીને આ રીતનો હલ્લાબોલ કર્યો. અલ્પેશ કથિરિયા દ્વારા ગઈકાલે સરથાણામાં પણ અને આજે અહીંયા પણ કોઈના કોઈ રીતે કોઈ પણ ખોટી રજૂઆતોને લઈને અથવા તો પોલીસને ઉકસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ પોલીસ પૂરતા સંયમથી છે. પાટીદારો સાથે ઘર્ષણનો આમાં કોઈ જ મામલો નથી. એના કદાચ કોઈ વ્યક્તિગત બાબતો હોય તો જેના કારણે એ આવું કોઈ કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. તો એક તરફ લોકઅપમાં બંધ કર્યા બાદ કસ્ટડીમાં બંધ કર્યા બાદ અન્નજળનો ત્યાગ કર્યો છે અલ્પેશ કથિરિયાએ, તે પણ એક માહિતી બહાર આવી રહી છે. તો બીજી બાજુ સીસીટીવી ફૂટેજ અત્યારે સામે આવ્યા છે. જો આ સીસીટીવી ફૂટેજમાં કેવા પ્રકારનો વ્યવહાર બંને પક્ષે રહે છે તે જોવું રહ્યું. હવે અલ્પેશ કથિરિયાને લઈને જે વાત સામે આવી છે, અલ્પેશ કથિરિયા કહી રહ્યા છે કે તમાચો મારવામાં આવ્યો છે, લાફો મારવામાં આવ્યો છે. આ વાત સાચી હશે તો ચોક્કસપણે એ ટ્રાફિક પોલીસ સામે પણ પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી આપી છે ડીસીપીએ. પરંતુ આ વાત જો ખોટી છે, અલ્પેશ કથિરિયા ખોટો આક્ષેપ કરી રહ્યા છે, તો અલ્પેશ કથિરિયાની પણ મુશ્કેલી વધી શકે છે. અલ્પેશ કથિરિયાનું કહેવું છે કે એ જે ટ્રાફિક પીઆઈ હતા તે સાથે જ એ વાનમાં જે બીજા અન્ય એક પોલીસ હતા તે આવા 4 થી 5 લોકો ભેગા મળી અને પોલીસની વાનમાં તેને બેસાડવામાં આવ્યો હતો. આ તમામ લોકો 4 થી 5 લોકો તેની માફી માંગે. ફરી એકવાર તમને અમે સીસીટીવી બતાવવા માંગીશું. એ બબાલના જે બબાલે આટલું મોટું સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે સુરત વરાછામાં પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે. 11 વાગ્યાની આસપાસનો આ બનાવ છે જ્યાં બાઇક પાર્ક કરવા જેવી એક બાબત હતી જેમાં સામાન્ય બોલાચાલી થઈ હતી. આ સામાન્ય બોલાચાલી મોટું તુલ પકડી રહી છે. આ તમામ જે ડિટેન કરતા દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે અલ્પેશના સમર્થકોના છે, જેઓએ પોલીસ સ્ટેશન વરાછા પોલીસ સ્ટેશનની બહાર અડીંગો જમાવી અને અલ્પેશના સમર્થનમાં નારેબાજી શરૂ કરી હતી. પોલીસની કામગીરીમાં તેઓ અડચણ બની રહ્યા હતા. પહેલા તો સમજાવટથી પ્રયત્ન કર્યો હતો, સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આ તમામ લોકો પોલીસ સામે પણ ઉગ્ર બની ગયા હતા અને જેના કારણે પોલીસે પણ ન છૂટકે કડક પગલાં લેવા પડ્યા. અલ્પેશની ધરપકડ, સમર્થકોનો હોબાળો અને સમર્થકોની અટકાયત, આ 3 દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે તમારી ટીવી સ્ક્રીન પર. ઘટનાક્રમ અલ્પેશ કથિરિયાની એક ટ્રાફિક પોલીસ સાથે બબાલ અને ત્યારબાદ આ બંને વચ્ચે એટલી ઉગ્ર બોબાલ થઈ કે અલ્પેશને લાવવામાં આવ્યો વરાછા પોલીસ સ્ટેશન. વરાછા પોલીસ સ્ટેશન આવીને પણ અલ્પેશે એસીપી અને ડીસીપી સાથે જે વ્યવહાર કર્યો એ વ્યવહારને જોતા હવે તેની પર ગુનો નોંધવામાં આવ્યો છે અને અલ્પેશની ધરપકડ કરી અને ત્યારે કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. બીજી બાજુ આ ઘટનાની જ્યારે જાણ થઈ સમર્થકોને અલ્પેશના, તો તમામ સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી આવે વરાછા પોલીસ સ્ટેશન અને નારેબાજી કરવા લાગ્યા. આ તમામ સમર્થકોને પણ હટાવવાનો પહેલા તો પોલીસે પ્રયત્ન કર્યો હતો, પરંતુ તમામ લોકો ઉગ્ર બની અને નારેબાજી કરી રહ્યા હતા. પોલીસની કામગીરીમાં વિઘ્ન સ્વરૂપે આવી રહ્યા હતા અને એટલા માટે જ તેઓને પણ ડિટેન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ધાર્મિક મલાવ્યા સહિતના પાટીદારો હતા આ તમામ સમર્થકોમાં, જે લોકોને અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. અમે તમને એ સીસીટીવી અને એ બબાલ બતાવી રહ્યા છે તમારી ટીવી સ્ક્રીન પર, જેમાં જે ઘટનાના કારણે આ ઘટના આટલી મોટી બની ગઈ છે. હાલ તો અલ્પેશ કથિરિયાએ અન્નજળનો ત્યાગ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. હવે જોવું રહ્યું કે આ તમામ તપાસ થયા બાદ અલ્પેશ કથિરિયા વિરુદ્ધ કયા ગુના દાખલ કરે છે પોલીસ. ઝી24 કલાક પાસે આ એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ છે. અમારા સંવાદદાતાએ જ્યારે ડીસીપી સાથે વાત કરી ત્યારે તેઓનું કહેવું છે કે જો અલ્પેશ પાસે અથવા તો તેમના સમર્થકો પાસે એવા કોઈ પુરાવા હોય કે ટ્રાફિક પીઆઈએ તેને તમાચો માર્યો છે
તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે, પરંતુ હાલ તો તેઓ આરોપ ફગાવી રહ્યા છે. તેઓનું કહેવું છે કે ટ્રાફિક પોલીસ તેમની કામગીરી કરી રહી હતી અને તે સમયમાં જ અલ્પેશે આ માથાકૂટ કરી. અલ્પેશના સમર્થકો ફોનિક જ્યારે વાતચીત થઈ ત્યારે પણ કહેવું હતું કે પોલીસ હંમેશા આ પ્રકારનો વ્યવહાર કરતી હોય છે. પોલીસે પણ ક્યાંક ને ક્યાંક એ જોવું રહ્યું કે તમે જ્યારે કાયદાનું ભાન કોઈને કરાવતા હોય છો તો એ કાયદો પોલીસ પ્રશાસન અથવા તો તેમના કર્મચારીઓ કેટલી હદે પાળતા હોય છે. જો પોલીસ પ્રશાસન અથવા તો પોલીસના કર્મચારીઓ જે કાયદો નહીં પાડે તો ચોક્કસપણે ઉગ્ર જનતા એ વાત નથી ભૂલતી અને સામે પ્રહાર કરવાનું પણ નથી ચૂકતી. તો બીજી બાજુ અલ્પેશ કથિરિયા એક એડવોકેટ પણ છે, કાયદાનું સારું નોલેજ પણ તેઓને છે. તો પછી પોલીસ સ્ટેશનમાં જઈને એસીપી સાથે આ પ્રકારનો વ્યવહાર, ડીસીપીના ચેમ્બરમાં ડોરને લાત મારી અને વગર પરમિટ અંદર ઘૂસી જવું, આ વ્યવહાર કેટલો શોભનીય છે એક શિક્ષિત નાગરિક માટે, એ પણ ખૂબ મહત્વની વાત છે. અલ્પેશ કથિરિયાનું કહેવું હતું કે હું મારા નિયત સમયમાં મારા ધંધા રોજગાર માટે નીકળ્યો હતો અને તે સમયમાં જ આ બબાલ થઈ હતી અને તેને લાફો મારવામાં આવ્યો. જો કે આ ટ્રાફિક પોલીસને સસ્પેન્ડ કરવાની માંગ તો અલ્પેશ કથિરિયા નથી કરી રહ્યા, પરંતુ તેઓની એક વાત ચોક્કસ છે કે આ તમામ જે 4 થી 5 પોલીસના કર્મચારીઓ હતા તે તેઓની માફી માંગે. હાલ તો વરાછા પોલીસ સ્ટેશનમાં મોટી સંખ્યામાં પાસના કાર્યકરો એકઠા થયા છે. અલ્પેશ કથિરિયાને લોકઅપમાં પૂરવામાં આવ્યો, જેને અન્નજળનો ત્યાગ કર્યો હોવાના પણ સમાચાર છે.